જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે શ્રી કૃષ્ણ, જે ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદૈવ રહે અને તેમની દરેક મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, વધુ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃતમય ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. ભાગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે તમે ગમે તેટલા સારા હો, જો તમે ખરાબ લોકો સાથે રહેશો તો તમારું પણ ખરાબ લોકો જેવું જ ભાગ્ય હશે. ભીષ્મ પિતામહ બ્રહ્મચારી ધર્માત્મા હતા, પરંતુ તેઓ અધર્મ માટે ઊભા હતા. દ્રોણાચાર્ય પણ એક બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ અધાર્મિકતા માટે ઊભા હતા. તેથી અંતે તેમણે એક અન્યાયી માણસની જેમ જ દુઃખ સહન કર્યું. મૃત્યુ સમયે તેમણે ભયંકર વેદના સહન કરવી પડી. તેથી ક્યારેય ખોટી સંગતમાં ન રહો, કારણ કે ક્યારેક તમે તેમની સંગતમાં હોવા બદલ તેમના કાર્યો માટે સજા મેળવવાનું શરૂ કરો છો. પછી તમે સમજી શકતા નથી અને વિચારો છો કે મેં કંઈ કર્યું નથી, હું માત્ર તેમની સાથે રહું છું, મને આટલું દુઃખ કેમ થયું? ખરાબ લોકો તમારા જીવનમાં ક્યારેય સુખ લાવશે નહીં. તેથી તમારે હંમેશા સારી સંગતમાં રહેવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, તમારું મન, તમારી બુદ્ધિ અને તમારા હૃદયને મારામાં સોંપી દો, પછી કોઈ તમારા હૃદયને દુઃખી નહીં કરે. યાદ રાખો, તમે આ દુનિયામાં જેના પર સૌથી વધુ દિલ લગાવશો, સૌથી વધુ પીડા તમને તે જ વ્યક્તિ આપશે. કારણ કે આ દુનિયામાં હૃદયની કોઈ કિંમત નથી, લાગણીઓની કોઈ કિંમત નથી. ફક્ત તમારાથી કોઈને જ્યાં સુધી ફાયદો થઈ શકે છે ત્યાં સુધી જ તેઓ સાથે રહે છે. જ્યાં સુધી તમે લોકોનો સ્વાર્થ પૂરો કરો છો ત્યાં સુધી દરેક લોકો તમારી સાથે સારી રીતે ચાલે છે. જેવો જ તેમનો અર્થ સમાપ્ત થાય છે, તેમની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. તેથી જ જ્યારે તમે કોઈ નવા વ્યક્તિને મળો છો ત્યારે તેના પર વિશ્વાસ ન કરો. ભયને પકડી રાખવાથી ભવિષ્યનું દુઃખ દૂર થતું નથી. ભય ચિંતા તરફ દોરી જાય છે, જે મનની બધી ખુશીઓ છીનવી લે છે. તમને શેનો ડર છે? તમને કોણ મારી શકે છે? તમે શરીરના નથી. તમારા કર્મોને સાબિત કરવા માટે શરીર તમારું માત્ર સાધન છે. તમે એક આત્મા છો જે અમર છે. તમે યુગોથી ઘણા શરીર ધારણ કર્યા છે. હવે માનવ શરીર તમારી પાસે આવ્યું છે. જીવનનો એકમાત્ર હેતુ તમારા કર્મને પૂર્ણ કરીને દાન કરવું છે. નિસ્વાર્થપણે જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. જે સતત અને અવિરતપણે મને ભગવાન તરીકે યાદ કરે છે તે ચોક્કસપણે મને શોધી લે છે. જો કોઈ મારા અસ્તિત્વને નકારે તો મને કોઈ ફરક પડતો નથી. માણસે હૃદયમાં શુદ્ધ, કાર્યોમાં પ્રામાણિક અને ભલો માણસ હોવું જોઈએ. હું વિશ્વાસનો ભૂખ્યો છું. જો કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે પત્ર, ફૂલ, ફળ કે પાણી અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું, નહીં તો 56 ભોગ પણ મારા માટે તુચ્છ છે. નિસ્વાર્થપણે કોઈની મદદ કરવી, સેવા તરીકે દાન કરવું, ન્યાયી રીતે ન્યાય કરવું, કાર્યો કરવું, આ બધા કાર્યો મારી ભક્તિ કરવા જેવા છે. હું આવા લોકોને પ્રેમ કરું છું. જે તમારા પ્રેમને લાયક છે તેને પ્રેમ કરો. જે તમારા પ્રેમની કદર કરતું નથી તેનાથી તમે જેટલું દૂર રહેશો તેટલું વધુ સારું છે. આજકાલ લોકો કહે છે કે પ્રેમ સૌથી વધુ દુઃખ આપે છે. લોકોએ
પ્રેમ જેવી પવિત્ર વસ્તુને ગંદી, ઝેરી બનાવી છે. મોટા ભાગના લોકો પ્રેમ અને વિશ્વાસના નામે એકબીજાને લૂંટી લે છે. જો તમે કોઈને પ્રેમ કરતા નથી તો તેઓ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકતા નથી. સંબંધ ગમે તે હોય, તમે કોઈને હદથી વધુ પ્રેમ કરશો અને જો તે તેના લાયક નહીં હોય તો તમને ઉદાસી સિવાય કંઈ નહીં મળે. વાસ્તવમાં પ્રેમ દુઃખ આપતો નથી, પરંતુ તે વ્યક્તિને પ્રેમ કરવાથી દુઃખ થાય છે જે તમારા પ્રેમની કાળજી લેતા નથી. તેથી ફક્ત તે જ વ્યક્તિને પ્રેમ કરો જે તમારા પ્રેમની કાળજી રાખે છે. સાથીઓ, જો તમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ વિચારોથી કોઈ જ્ઞાન મેળવ્યું છે તો કમેન્ટમાં અવશ્ય જય શ્રી રાધે કૃષ્ણ લખો અને હૃદયથી વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા પ્રિયજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી શકે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા બધાની સાથે રહે. ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપતા કહ્યું છે કે આપણા સંબંધીઓ જ આપણાથી સૌથી વધુ બળે છે. આપણી સફળતાની સૌથી મોટી સમસ્યા આપણા સંબંધીઓ છે. બહારના લોકો તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તે વિચારતા નથી, અને જેઓ તમારા સંબંધીઓ છે તેઓ તમારા જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. બહારથી તેઓ કહેશે કે આગળ વધો, સફળ થાઓ, જીવનમાં ખુશ રહો, અને જ્યારે તમે તેમને તમારી સફળતા વિશે જણાવો છો, તેમને તમારી કોઈ પણ સફળતા વિશે જણાવો છો, ત્યારે તેઓ તેને સાંભળીને બિલકુલ ખુશ થતા નથી. ક્યારેક આખી દુનિયા તમને પસંદ કરે છે, તમારા કામની પ્રશંસા કરે છે, પરંતુ તમારા ઘરમાં તમારી પ્રશંસા થતી નથી. મહાભારતનું યુદ્ધ બહારના લોકો વચ્ચે નહોતું લડાયું, તે ભાઈઓ વચ્ચેની લડાઈ હતી. દુર્યોધન પાંડવોની દરેક ખુશીથી બળતા હતા. જ્યારે પણ પાંડવો કોઈ પણ કાર્યમાં સફળ થતા હતા ત્યારે તેને બિલકુલ સહન થતું ન હતું. દુર્યોધન પાંડવોને નીચે લાવવા માટે, તેમને શક્ય તેટલું દુઃખી કરવા માટે દરેક પ્રયાસ કરતા હતા, અને તે જ ભાઈઓની પરસ્પર ઈર્ષા મહાભારતના યુદ્ધ તરફ દોરી ગઈ હતી, જેમાં અગણિત લોકો માર્યા ગયા હતા. તમે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છો તેનાથી બહારના લોકોને કોઈ ફરક પડતો નથી, પણ આ સંબંધીઓ છે, આ નજીકના લોકો છે, તેઓ તમારી ખુશી સહન કરી શકતા નથી. સૌથી ખતરનાક આ લોકો છે, કારણ કે તેઓ બહારથી ખૂબ જ મીઠી રીતે ચાલે છે, તમને સરસ શબ્દો કહે છે, પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારા માટે થોડા પણ ખુશ નથી. તેથી તમે કોઈને પણ તમારા પોતાની ગણતા પહેલાં તમારે તપાસ કરવી જોઈએ કે તે ખરેખર તમારી પોતાની છે કે માત્ર પોતાના હોવાનો ઢોંગ કરી રહી છે. ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે કોઈ તમને છેતરે છે ત્યારે તેને શ્રાપ આપવાનું અથવા દુઃખી થવાનું બંધ કરો, પરંતુ તેની પાસેથી શીખો કે લોકો ખરેખર તમે જેવા વિચારો છો તેવા હોતા નથી. લોકો ચહેરા પર માસ્ક પહેરીને ફરતા હોય છે. અહીં દરેક વ્યક્તિ પોતાને સુંદર બનાવવાનો પ્રયાસ કરે છે, કોઈ સારું બનવાનો પ્રયાસ કરતું નથી. જો તમે કોઈની સાથે થોડો અન્યાયી વ્યવહાર કરશો તો તેનો સાચો રંગ બહાર આવશે, અથવા તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય આવે ત્યારે પણ તમને તેનો સાચો રંગ જોવા મળશે. તેથી જ કોઈએ ખૂબ જલ્દી કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પર પણ એટલી અપેક્ષા ન રાખવી જોઈએ કે પછીથી આપણું હૃદય તૂટી જાય, કારણ કે દુનિયાના લોકો ક્યારેય કોઈના થતા નથી. ભગવદ્ ગીતામાં
ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપતા કહ્યું છે કે તમારા ભૂતકાળને ભૂલી જાઓ, કારણ કે જો તમે ભૂતકાળના દુઃખમાં જીવશો, તેના પસ્તાવામાં જીવશો, તો તમે આજે ક્યારેય પણ ખુશ નહીં રહો. જ્ઞાની પુરુષો સમય જતાં ક્યારેય શોક કરતા નથી. તમારો ભૂતકાળ ગમે તે હોય, તેની અસર તમારા આજ પર ન થવી જોઈએ. તમારી સાથે જે થયું તેમાંથી એક પાઠ લો, શીખો કે તમે જીવનમાં હવે આવું નહીં થવા દો અને જીવનમાં આગળ વધો. ઘણીવાર લોકો રડતા રહે છે, તે વ્યક્તિએ મારી સાથે આટલો અન્યાય કર્યો છે, તેથી જ હું આજે આ પરિસ્થિતિમાં મુકાયો છું, મારું જીવન બગડી ગયું છે. લોકો બીજાને શાપ આપતા રહે છે કે તેમના કારણે મારું જીવન બગડ્યું છે, પરંતુ જ્યાં સુધી તમે તેમને શાપ આપશો, ત્યાં સુધી તમે જીવનમાં ક્યારેય સુખી નહીં રહો. તમે ક્યારેય આગળ વધી શકશો નહીં. તમારી સાથે જે થયું છે તે તમે બદલી શકતા નથી, પરંતુ આજને તમે બદલી શકો છો. જો તમારે ગઈકાલની પીડાથી છુટકારો મેળવવો હોય તો ભૂતકાળને ભૂલી જાઓ અને આજમાં જીવવાનું શરૂ કરો. તમને એક પણ એવી વ્યક્તિ નહીં મળે જે તેની આવતીકાલમાં જીવતી હોય અને ખુશ હોય. જે વ્યક્તિ આજમાં જીવે છે તે જ ખુશ રહેશે. ગઈકાલમાં જીવતી વ્યક્તિ કોઈક પીડા, કોઈક દુઃખ અથવા કોઈક પસ્તાવો સાથે સંકળાયેલી હોય છે. ગઈકાલમાં જીવવું તમારા જીવનની બધી ખુશીઓ છીનવી લેશે. તેથી તમે જેટલું થઈ શકે તેટલું તમારા ભૂતકાળને ભૂલી જાઓ અને તમારા વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આજના યુગમાં વધારે સારું ના બનો, નહીં તો આ દુનિયા તમને લૂંટી લેશે અને તમને ગરીબ બનાવી દેશે. પાંડવોની વાત શીખવે છે કે સારું બનવું ક્યારેક તમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. જે પાંડવો હંમેશા ધર્મ પર ચાલતા હતા, તેમણે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું ન હતું, પરંતુ તેમનું તમામ રાજ્યત્વ ગયું હતું. તેમની પત્નીને સંપૂર્ણ સભામાં નગ્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને પોતાનું જીવન ભિક્ષા લઈને વિતાવવું પડ્યું હતું. કારણ શું હતું? તે ઘણા સારા હતા. એ તો આગળની વાત છે. અને હમણાં દુનિયા બદલાઈ ગઈ છે. લોકો સારા માણસને ઓછું સન્માન આપે છે, પરંતુ તેનો ઉપયોગ વધુ કરે છે. જો તમે પણ લોકો સાથે સારી રીતે મળશો તો તમે જાતે આ વસ્તુનો અનુભવ કરી શકશો. તમે જેટલા વધુ લોકો સાથે સારી રીતે મળો છો, તેટલા વધુ લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે અને વધુમાં વધુ લોકો તમારો ઉપયોગ કરે છે. તમે અન્યની ખુશી માટે જેટલું વધુ કરો છો અને તેટલા વધુ લોકો તમારો લાભ લે છે. તેથી જો તમે આજે ખુશ રહેવા માંગતા હો તો ખૂબ સારા ન બનો. તેનો અર્થ એ નથી કે તમે ખરાબ વ્યક્તિ બની જાઓ. તમે તમારી પોતાની નજરમાં સારા બનો. દુનિયાની નજરમાં ક્યારેય સારા બનવાનો પ્રયાસ ન કરો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં તમારા માટે પ્રેમ અને આદર નથી, ત્યાં ક્યારેય ના જાઓ. મહાભારત યુદ્ધની શરૂઆત પહેલાં શ્રી કૃષ્ણ પાંડવો તરફથી શાંતિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા હતા. ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું, આ કૃષ્ણ ખૂબ જ માયાવી છે. જો તે આપણા પક્ષમાં થઈ જાય તો યુદ્ધ આપણે જ જીતીશું. જ્યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે દુર્યોધને તેમને તેમના ઘરે આવવા કહ્યું અને શ્રી કૃષ્ણને કહ્યું, તમે મારા ઘરમાં રહો, મારા મહેમાન ગતિને સ્વીકારો, મારા ઘરનું ભોજન ખાઓ. ત્યારે શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું, દુર્યોધન, માણસે કોઈના ઘરે ત્યારે જ ખાવું જોઈએ, તો જ તેના ઘરે જવું જોઈએ જ્યારે તેને
તેના પ્રત્યે ઘણો પ્રેમ હોય, અથવા આપણા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી હોય, પરંતુ ન તો મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી છે, ના તો તમને મારા માટે કોઈ પ્રેમ છે, તેથી હું ક્યારેય તમારા ઘરે નહીં આવું. તમે મને તમારા ઘરે બોલાવો છો ફક્ત તમારો સ્વાર્થ પૂરો કરવા માટે. ક્યારેય નીચ લોકોના ઘરે ના જાઓ. તેથી જ તે આપણને શીખવે છે કે જેમના હૃદયમાં તમારા માટે કોઈ પ્રેમ કે આદર નથી, તમારે ક્યારેય ત્યાં ન રહેવું જોઈએ. તમારે એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં તમારું મૂલ્ય હોય, જ્યાં તમારું સન્માન હોય અને જ્યાં તમારા માટે પ્રેમ હોય. ગીતા ઉપદેશ આપે છે કે મૂર્ખ અને દુષ્ટ લોકોને ક્યારેય જ્ઞાન ન આપવું જોઈએ, કારણ કે તે તેમના અહંકારને દુઃખ પહોંચાડે છે અને તેઓ તમારા માટે તેમના હૃદયમાં દુશ્મનાવટ કરી બેસે છે. અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ તમને નુકસાન પહોંચાડે છે. માનવ જીવન ખૂબ જ દુર્લભ છે, તેને વ્યર્થ ન જવા દો. જીવનમાં આવા કાર્યો કરો જે આવનારી માનવ જાત માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે વ્યક્તિ જીવનનું મૂલ્ય જાણે છે તે પોતાના જીવનનું મૂલ્ય નક્કી કરીને જીવનને એક મોટું લક્ષ્ય આપી શકે છે. તમારા મૂલ્યને સમજીને પોતાના માટે શ્રેષ્ઠ બનો. દુનિયા એક દિવસ તમારું સન્માન કરશે. જીવન ન તો ભવિષ્યમાં છે, ન તો ભૂતકાળમાં. જીવન આ જ ક્ષણમાં છે, તેથી વર્તમાનમાં સુખી રહો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મો થયા છે. મને તે બધા જન્મો યાદ છે, પણ તને નહીં. પોતાને જીવનના લાયક બનાવવો એ જ સફળતા અને સુખનો એકમાત્ર રસ્તો છે. ભગવાન તમને તમારા જીવનને સુધારવા માટે ઘણી તકો આપે છે, પરંતુ માણસ પોતાની ઇન્દ્રિયોને આધીન રહીને તે તકનો લાભ લઈ શકતો નથી. સારા કાર્યો કરવાની તક ક્યારેય ગુમાવશો નહીં. ખરાબ કાર્યો પછી ભલે તમે તમારા સમગ્ર જીવન દરમિયાન બધા સારા કાર્યો કરો, પરંતુ ખરાબ કાર્યોનું ફળ ચોક્કસપણે એક દિવસ મળે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, એક સાચા યોગી પોતાના કર્મોના ફળની ઈચ્છા કર્યા વિના પોતાના કર્મોને ધર્મ માને છે અને તે સંપૂર્ણ નિષ્ઠા સાથે કરે છે. જે વ્યક્તિ ના તો પોતાના કર્મોના ફળની ઈચ્છા રાખે છે અને ના તો પોતાના કર્મોના ફળને ધિક્કારે છે, તેને સંન્યાસી કહેવામાં આવે છે. જીવનના શ્રેષ્ઠ તબક્કે ત્યારે પહોંચી શકાય છે જ્યારે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરીને અને પોતાની જાત પર વિશ્વાસ કરીને આગળ વધે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તમને વારંવાર દુઃખ પહોંચાડે છે તેને ક્યારેય માફ ન કરવી જોઈએ. યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે તેણે પોતાના જીવનમાં મોટી પીડાઓનો સામનો કરવો પડ્યો. જો કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરે છે તો માફ કરવું ઠીક છે, પરંતુ જો કોઈ વ્યક્તિ વારંવાર ભૂલ કરે તો તેને માફ કરવાથી તમને ઘણું નુકસાન થશે, કારણ કે તે ભૂલ થઈ રહી નથી, તે તેની આદત છે. તે હંમેશા તમારી સાથે આવું કરશે. તેથી ખૂબ દયાળુ ન બનો. કોઈને માફ કરવા અને મૂર્ખ બનવામાં મોટો તફાવત છે. જો તમે કોઈને એકવાર માફ કરો પછી તમારે તે વ્યક્તિથી સાવચેત રહેવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ફરીથી માફ કરવું એ મોંમાં કાદવ નાખવા જેવું છે. જેનાથી તમને છેતરવામાં આવ્યા છે, જેનાથી તમને મુશ્કેલી થઈ છે, ભૂલથી પણ તેના પર વિશ્વાસ ન કરો. એકવાર માફ કરી દો, પછીથી મૂર્ખ ન બનો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે
ત્યારે હાર ન માનો, માત્ર થોડી ધીરજ રાખો. જે લોકો મુશ્કેલ સમયમાં થોડી ધીરજ રાખે છે તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી દૂર કરી દે છે. એક રાજા પોતાના ગુરુ પાસે ગયો અને તેમને કહ્યું, હે ગુરુદેવ, મારા રાજ્યમાં દરેક પ્રકારની સમૃદ્ધિ છે, પરંતુ સમયની કોઈ ખાતરી નથી. જો જીવનમાં ક્યારેય મુશ્કેલ સમય આવે, જો ખરાબ સમય આવે, તો મને તે સમય માટે કોઈ મંત્ર આપો, મને કોઈ સલાહ આપો કે તે ખરાબ સમયથી કેવી રીતે બહાર નીકળવું. તેથી ગુરુએ તેને એક તાવીઝ બાંધી આપી અને રાજાને કહ્યું, મેં આ તાવીઝમાં એક મંત્ર લખ્યો છે. જ્યારે તમારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવે અને તમને લાગે કે હવે આનાથી વધુ ખરાબ કંઈ થઈ શકે નહીં, તે સમયે તમે આ તાવીઝ ખોલજો અને આ મંત્ર વાંચજો. તમારામાં ઘણી શક્તિ આવશે. એક દિવસે બીજા એક રાજાએ તે રાજાના રાજ્ય પર આક્રમણ કર્યું. ત્યારે આ રાજાની એવી સ્થિતિ થઈ ગઈ કે તેણે પોતાનું રાજ્ય છોડીને તેના કેટલાક લોકો સાથે આખું શહેર છોડીને ભાગી જવું પડ્યું. તે સમયે રાજા ખૂબ જ દુઃખી હતો અને વિચારવા લાગ્યો કે ગુરુએ મને એક તાવીઝ આપ્યું છે અને કહ્યું છે કે જ્યારે જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવે ત્યારે મારે તેને ખોલવું જોઈએ અને તેને વાંચવું જોઈએ. તેની અંદર લખેલો મંત્ર મને શક્તિથી ભરી દેશે. રાજાએ વિચાર્યું કે આનાથી વધુ ખરાબ સમય શું હોઈ શકે. તેથી તેમણે ગુરુ દ્વારા તેમને આપવામાં આવેલ તાવીઝ ખોલ્યું અને અંદર લખેલું હતું કે આ સમય પણ પસાર થઈ જશે. આ શ્લોક વાંચ્યા પછી રાજાના મનમાં એક શક્તિનો સંચાર થયો અને વિશ્વાસ આવ્યો કે આ ખરાબ સમય ટકી રહેશે નહીં. તેથી મારે હિંમત ગુમાવવાની જરૂર નથી. અને તે રાજાએ તેના સૈનિકોને પાછા ભેગા કરીને તેની સેનાને ઊભી કરી અને તે રાજા પર હુમલો કર્યો અને તેનું રાજ્ય પાછું મેળવ્યું. તેથી જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તે કાયમ માટે ટકી રહેશે નહીં. એક દિવસ તે પણ પસાર થઈ જશે. ગમે તે સમય હોય, એક દિવસ તે બદલાઈ જશે. મને ખબર નથી કે આપણે આપણા જીવનમાં કેટલી વાર દુઃખ સહન કર્યું છે, કેટલી વાર મુશ્કેલ સમય આવ્યો છે, પરંતુ આપણે દર વખતે આપણે તેનાથી બહાર આવી જઈએ છીએ. તેવી જ રીતે જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય આવે, જ્યારે કોઈ ખરાબ સમય આવે, ત્યારે તમારા મનમાં વિશ્વાસ રાખો કે આ સમય પણ એક દિવસ પસાર થઈ જશે. તેથી તમારી હિંમત ન ગુમાવો. જો તમારી પાસે ધીરજ હશે તો તમે સૌથી ખરાબ સમયને પણ પાર કરી શકશો. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.